નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ આપણી સાથે છે. ગોંડલમાં રાજકુમાર જાટ નામના યુવાનની વિવાદાસ્પદ મૃત્યુ થયું હતું ને તેના પછી તેનો આરોપ જે છે જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ ગોંડલ પર લાગ્યો હતો અને તેને લઈને ડેવલપમેન્ટ છે હાઈકોર્ટમાં, તેને લઈને એક સુનાવણી થઈ હતી. તો તે વિશે પ્રશાંતભાઈ સાથે વાત કરવી છે. પ્રશાંતભાઈ, શું હતો થોડો મામલો, કારણ કે આને સમય વીતી ગયો છે અને અત્યારે શું ડેવલપમેન્ટ છે એમાં? પહેલાં તો આપણા જે દર્શકો છે અને આખી ઘટના શું હતી એની વાત કરીએ. અને સૌથી પહેલાં જ્યારે આપણે વાત કરી રહ્યા તો ગોંડલની વાત કરવી અનિવાર્ય છે કે મહારાજા ભગવતસિંહનું જે રાજ્ય છે આજે પણ ભગવતસિંહને એટલા માટે યાદ કરવામાં આવે છે કે એણે ગોંડલની જે નગર રચના કરી, કે ગોંડલમાં જે પ્રકારનું શિક્ષણ લોકોને મળી રહે એની વ્યવસ્થા કરી અને ત્યાં આગળ લોકોની જે સુખાકારી મહારાજા ભગવતસિંહે કરી હતી એને આજે પણ યાદ કરીએ છીએ. પણ આજે ગોંડલનું ચિત્ર જુદું છે. ગોંડલનું ચિત્ર એટલા માટે જુદું છે કે આજે ગોંડલમાં અનેક ગેંગો કામ કરી રહી છે, અનેક રાજકીય હત્યાઓ પણ ત્યાં થઈ છે અને ગોંડલ આજે જુદી રીતના ઓળખાય છે, એટલે એક બદનામ શહેર તરીકે ઓળખાય છે. અને એવું માનવામાં આવે છે કે ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી નથી. આવો જે લોકો ગોંડલ નથી રહેતા એમનો આરોપ છે. અને જે લોકો ગોંડલ રહે છે એવું કહે છે કે ગોંડલમાં આવીને તમે જુઓ એવી સ્થિતિ નથી. હવે એના મેરિટ્સમાં આપણે ન પડીએ, પણ અત્યારે જે મોટી ઘટનાઓ જે છે તે કે ગોંડલમાં બે જૂથ છે. એક તો જયરાજસિંહ જાડેજા જે પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને અનિરુદ્ધસિંહ રીબડા, આ બંને વચ્ચે પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે અથવા વર્ચસ્વ ટકાવી રાખવાની આ લડાઈ છે. અનિરુદ્ધસિંહ રીબડા જે છે એમની ઉપર આરોપ લાગ્યો હતો કે એમણે વર્તમાન ધારાસભ્યની હત્યા કરી હતી, પોપટ સોરઠિયાની. પછી એમને જેલ થાય છે અને એ મામલે 18 વર્ષ જેલ કાપ્યા પછી જ્યારે ગુજરાત સરકારે એમને છોડી મૂક્યા હતા, લગભગ આ ઘટના છોડી મૂકવાની ઘટના છે એ 18-19ની છે. એવું માનવામાં આવે છે કે જ્યારે અનિરુદ્ધસિંહ રીબડાને જેલ માફી આપવાની હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જયરાજસિંહ જાડેજાનો મત લીધો હતો અને એમણે પણ તૈયારી બતાડી હતી કે ભાઈ અનિરુદ્ધસિંહને છોડવામાં આવે તો વાંધો નહીં. આમ બંને વચ્ચે મિત્રતા ઊભી થઈ હતી. પણ 2022માં જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જયરાજસિંહ જાડેજાની ઈચ્છા એવી હતી કે હવે પોતાના પુત્ર ગણેશને ટિકિટ મળે, કારણ કે એક નવી પેઢી આવી રહી છે. જ્યારે અનિરુદ્ધસિંહ રીબડાની ઈચ્છા એવી હતી કે મારા પુત્રને ટિકિટ મળે ભારતીય જનતા પાર્ટીથી. બંને એક જ પાર્ટીમાંથી આવે છે. એના કારણે પછી એમના વચ્ચે વિગ્રહ વધતો ગયો, એક આરોપ પ્રતિ આરોપ થતા ગયા અને અનેક ઘટનાઓમાં બંને એકબીજાને દોષિત ઠેરવતા રહ્યા અને કોણ જીતે છે એની લડાઈ ચાલી. આ દરમિયાન અનિરુદ્ધસિંહ રીબડા સામે એક પિટિશન થાય છે પોપટ સોરઠિયાના પૌત્ર દ્વારા, જે અગાઉ થયેલી હતી અને હાઈકોર્ટે ગુજરાત સરકારે જે સજા માફી આપી એ હુકમને રદ કર્યો, એટલે અનિરુદ્ધસિંહ રીબડા અત્યારે જેલમાં છે. પણ માર્ચ મહિનામાં એક ઘટના ઘટે છે. ઘટના એવી છે કે મૂળ રાજસ્થાનના વતની જે વર્ષોથી ગોંડલમાં સ્થાયી થયેલા છે એ પોતાના પુત્ર રાજકુમારને શોધવા, એનું નામ રાજકુમાર છે, યુપીએસસીની તૈયારી કરતો હતો, શોધવા માટે નીકળે છે અને એક મંદિર પાસે એમને પોતાનો પુત્ર મળી જાય છે. પિતા પુત્ર વચ્ચે ઝઘડો થાય છે. મોટરસાઇકલ ઉપર બંને નીકળે છે અને જયરાજસિંહ જાડેજાના ઘર પાસે ઊભા રહીને આ ઝઘડો કરતા હતા. આ અવાજ સાંભળી ગણેશ ગોંડલ જે જયરાજસિંહના પુત્ર છે એ બહાર આવે છે. એવા વિઝ્યુઅલ પણ આવ્યા હતા કે બેસાડે છે અને પછી ત્યાંથી એ નીકળી જાય છે બંને પિતા પુત્ર. અને બીજા દિવસે સવારે જ્યારે રાજકુમારના પિતા જુએ છે તો રાજકુમાર મિસિંગ હતો, ગાયબ હતો. એની શોધખોળ શરૂ થાય છે. ગોંડલ સિટી પોલીસમાં એની ગુમ થયાની ફરિયાદ નોંધાવે છે. 2-3 દિવસ તો વધુ સમૂહસૂત્રું ચાલ્યું. પછી આરોપ શરૂ થયો કે મારા દીકરાને ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજાએ ગાયબ કર્યો છે. આ દરમિયાન 5મી માર્ચના રોજ રાજકોટ પોલીસ એક સંદેશો આપે છે કે એમને હાઈવે ઉપરથી એક ઇજાગ્રસ્ત યુવાન મળ્યો હતો જેને સારવાર માટે રાજકોટ હોસ્પિટલ લઈ જવામાં આવે છે, જ્યાં એનું મોત નીપજ્યું હતું, જેનું બોડી અમારી પાસે છે, તમે આવીને જોઈ જાઓ. રાજકુમારના પિતા ત્યાં પહોંચે છે, પરિવાર ત્યાં પહોંચે છે, જુએ છે તો એ રાજકુમાર જ હતો. એટલે પછી હવે આરોપ એવો શરૂ થયો કે આ હત્યા જયરાજસિંહ જાડેજા
અને ગણેશ ગોંડલે કરાવી છે. આ મામલે ગોંડલ પોલીસે તપાસ શરૂ કરી. ગોંડલના એસપી ત્યારે હિમકરસિંહ હતા. હિમકરસિંહે તપાસ કરાવડાવી. એમના જે તથ્યો હતા એવા હતા અને કેટલાક વિઝ્યુઅલ પણ એવા મળ્યા છે કે રાજકુમાર પોતાના ઘરેથી એકલો નીકળ્યો છે. એ વિઝ્યુઅલમાં દેખાય છે. હાઈવે ઉપર ચાલતો દેખાય છે. રસ્તામાં એક આશ્રમ આવે છે, ત્યાં પણ એ જાય છે અને પછી એ ઇજાગ્રસ્ત હાલતમાં હાઈવે ઉપરથી મળે છે. પાછળથી મોત થાય છે. આ મામલે જ્યારે એસપીએ તપાસ કરી, એક તપાસની ટીમ તૈયાર કરી હતી, એમાં એવું તથ્ય બહાર આવ્યું કે એક લક્ઝરી બસ સાથે એની ટક્કર થયેલી હતી, જેમાં ઇજાગ્રસ્ત થયો હતો અને પછી એનું મોત થાય છે. આ મામલે લક્ઝરી બસના ડ્રાઈવરની પણ પોલીસે જે તે વખત ધરપકડ કરી લીધી હતી. પણ રાજકુમારનો પરિવાર છે પોલીસની આ થિયરી સ્વીકારવા તૈયાર નહોતો. તેમણે ખૂબ બધા આરોપ લગાડ્યા અને રાજકુમારના પરિવારની સાથે ઘણા બધા ત્યાંના સ્થાનિક લોકો પણ જોડાયા કે જેઓ જયરાજસિંહને પસંદ નથી કરતા અને રેલીઓ પણ નીકળી, ઘણા બધા કાર્યક્રમો પણ થયા અને એમનું કહેવું એવું હતું કે પોલીસે કુલડીમાં ગોળ ભાંગ્યો છે કારણ કે જયરાજસિંહ બહુ કદાવર નેતા છે. જયરાજસિંહ અને ગણેશ ગોંડલને બચાવવા પોલીસે તપાસની દિશા અને દશા બંને બદલી નાખી છે. પણ હાઈકોર્ટ સમક્ષ એવું શું મુકાયું છે કે જેના કારણે આ એસપી હવે બીજા એસપી આની તપાસ કરવા જઈ રહ્યા છે? મામલો એવો છે કે રાજકુમારના પિતા હાઈકોર્ટમાં પહોંચ્યા આખરે માર્ચ મહિનાથી લઈ હવે આ ઓક્ટોબર મહિનો ચાલી રહ્યો છે. એમની માગણી એવી હતી કે ગુજરાત પોલીસે જે તપાસ કરી છે એ અયોગ્ય તપાસ છે, કોઈને બચાવવા માટેની તપાસ હોય એ પ્રકારની છે. એમની માગણી તો સીબીઆઈને તપાસ આપવી જોઈએ એ પ્રકારની એમની પિટિશન હતી. હાઈકોર્ટે એ પિટિશન સાંભળી અને હાઈકોર્ટને પણ કેટલાક પુરાવા જોતા થોડીક પોલીસની તપાસમાં શંકા ગઈ. શંકા એટલે ગઈ કે અકસ્માતમાં રાજકુમારનું મોત થયું છે એવો રાજકોટ પોલીસનો દાવો હતો. પણ જે પુરાવા રજૂ કર્યા, પોસ્ટમોર્ટમ રિપોર્ટ રજૂ કર્યા, એમાં 42 ઈજાઓ રાજકુમારને હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. હાઈકોર્ટને પણ આ પ્રશ્ન થયો કે કોઈ માણસને અકસ્માતમાં ઈજા થાય તો આટલી મોટા પ્રમાણમાં કેમ ઈજા થઈ? એટલે હાઈકોર્ટે એક તબક્કે એવું વલણ અપનાવ્યું કે સીબીઆઈને તપાસ આપતા નથી પણ રાજકોટ જિલ્લાની કે રાજકોટ શહેરની પોલીસ સિવાય બહારના જિલ્લામાં આપણે આ તપાસ આપી અને આ તપાસ કોઈ આઈપીએસ અધિકારી મારફતે કરાવી. કારણ કે અગાઉની જે તપાસ છે તો પોલીસ ઇન્સ્પેક્ટર લેવલના કક્ષાના અધિકારીએ કરેલી તપાસ છે. એટલે હવે તપાસ અધિકારી તરીકે આઈપીએસ અધિકારી એની તપાસ કરે એવું વલણ હાઈકોર્ટે અપનાવ્યું અને સરકારને, ગુજરાત સરકારને એવું પણ કહ્યું કે તમે અમને આઈપીએસ અધિકારીઓની યાદી આપો રાજકોટની બહારના, કે કયા આઈપીએસ પાસે અમે તપાસ કરાવી શકીએ. એવા અધિકારીઓની યાદી હાઈકોર્ટ પાસે સુપ્રત થઈ અને પછી હાઈકોર્ટે ઓર્ડર કર્યો છે કે સુરેન્દ્રનગર જિલ્લાના એસપી જે છે પ્રેમસુખ ડેલુ એ આ મામલાની તપાસ કરશે અને એમના સહયોગી તરીકે સુરેન્દ્રનગર અને ધાંગધ્રા ડિવિઝનના ડીવાયએસપી છે જુગલ પુરોહિત, એને આ તપાસમાં સામેલ કરવામાં આવે સહયોગી તરીકે, એવો ઓર્ડર ગુજરાત હાઈકોર્ટે કર્યો છે. હાઈકોર્ટે એવું કીધું છે કે ભાઈ ડિસેમ્બરમાં આમાં પ્રોગ્રેસ રિપોર્ટ મૂકવાનો આવશે. એટલે પ્રોગ્રેસ રિપોર્ટ એક્ઝેક્ટલી શું હશે? પ્રોગ્રેસ રિપોર્ટમાં શું હોય? હા, એટલે સૌથી પહેલાં તો હવે સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુએ રાજકોટ પોલીસે શું તપાસ કરી, રાજકોટ જિલ્લાની પોલીસે એના કાગળો મેળવવાના રહેશે. એની કાગળોની પૂર્તતા કર્યા પછી મેડિકલ ઓફિસર ખાસ કરી એના નિવેદન નોંધવાના થશે, તપાસ કરનાર અમલદારના નિવેદન નોંધાશે. એની સાથે જે લક્ઝરી બસે અકસ્માત કર્યો છે એવું રાજકોટ પોલીસનું કહેવું છે તો એ ડ્રાઈવરનું ફરીથી નિવેદન થશે. આમ જેટલા નિવેદન અગાઉ થઈ ચૂક્યા છે એ બધાના જ નિવેદન સુરેન્દ્રનગર એસપી ફરી વખત કરશે અને ડિસેમ્બર મહિનામાં આ 1-2 મહિના દરમિયાન, ઓક્ટોબર નવેમ્બર દરમિયાન શું તમારી તપાસમાં ફળશ્રુતિ છે, તપાસ કેટલી આગળ વધી છે એ ડિસેમ્બર મહિનામાં મૂકવાનો છે, જેને પ્રોગ્રેસ રિપોર્ટ કહેવામાં આવે છે. પ્રશાંત, ક્રાઇમ જે બન્યો છે એ માર્ચ મહિનામાં બન્યો છે અને હવે ઓક્ટોબર છે એટલે ફરી તપાસ થશે તો ગુનો જ્યારે આવું કંઈક બને છે ત્યારે પછી એની ઘણી કડીઓ સમયના કારણે છૂટી જાય છે ને? ના, એવું નથી થતું. કારણ કે હું ઉદાહરણ આપીશ કે સોરાબુદ્દીન શેખનું એન્કાઉન્ટર હોય કે ઇશરત જહાનનું એન્કાઉન્ટર હોય
એ એન્કાઉન્ટરના તો 4-5 વર્ષ પછી તપાસ સોંપાઈ હતી. અચ્છા, બરાબર. પણ જે કાગળ ઉપર આવી ગયું છે જે તે વખતે, એ કાગળ કેટલા સાચા છે કે ખોટા છે, બરાબર છે. હવે માની લો કે આ ઘટનામાં રાજકુમાર પર 42, એના શરીર ઉપર 42 પ્રકારની ઈજા છે, તો પ્રેમસુખ ડેલુએ એસ્ટાબ્લિશ કરવું પડશે ફોરેન્સિક એવિડન્સ સાથે કે જ્યારે કોઈ માણસને અકસ્માત થાય, માની લો કે બસ સાથે ટકરાય કે સ્કૂટર સાથે ટકરાય તો કેટલી ઈજાઓ થઈ શકે, એ વખતે બસની સ્પીડ કેટલી હતી, તો આ પ્રકારના સાયન્ટિફિક એવિડન્સ કલેક્ટ કરવા પડશે. બીજું, જે ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ કર્યું છે એ ડૉક્ટરોનું નિવેદન થશે કે આ પ્રકારની ઈજા માત્ર કોઈ અકસ્માતને કારણે થાય, મારને કારણે થયેલી છે, એ પ્રકારના પુરાવા એમને એકત્રિત કરવા પડશે. શક્ય છે કે આ મામલે આ ઘટનાની શરૂઆત ગણેશ ગોંડલના ઘરની બહારથી થઈ હતી, એટલે ગણેશ ગોંડલનું પણ નિવેદન નોંધવામાં આવશે. વાત એવી છે કે એમણે કેટલાક સીસીટીવી ફૂટેજ પણ આપ્યા હતા ગણેશ ગોંડલને, ત્યાંથી મળ્યા હતા પોલીસને કે એ લોકોને પોતાના કેમ્પસમાં બોલાવે છે, બેસાડે છે. રાજકુમારના પિતાનો આરોપ એવો છે કે ત્યાં આગળ રાજકુમારને મારવામાં આવ્યો હતો ગણેશ ગોંડલના સિક્યુરિટી દ્વારા. એ ફૂટેજ પોલીસ નથી રિકવર કરી શકી. તો જોવાનું છે પ્રેમસુખ ડેલુએ કે એ ફૂટેજ ખરેખર હતા નહોતા, આવી ઘટના ઘટી હતી. આમ પ્રેમસુખ ડેલુએ ડિસેમ્બર સુધી હાઈકોર્ટને પોતાના પહેલા પ્રોગ્રેસ રિપોર્ટમાં કહેવાનું છે કે રાજકોટ પોલીસની તપાસ કેટલી સાચી અથવા કેટલી ખોટી. બની શકે કે આ તપાસ એમને પણ સાચી લાગે, બની શકે કે આ તપાસ એમને ખોટી પણ લાગે, પણ એ ડિસેમ્બર મહિના સુધી એમણે એ સબમિટ કરવું પડશે. તો આ હતો ગોંડલમાં જે અત્યારે રાજકુમાર જાટ નો જે કેસ છે એને લઈને જે અપડેટ આવ્યા છે તે વિશે પ્રશાંતભાઈએ કાયદાકીય શું એના પરિણામ થઈ શકે એ વિશે વાત કરી. આ પ્રકારની સ્ટોરીઝ લઈને નવજીવન ન્યૂઝમાં અમે આવતા રહીશું. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા